નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વામિત્રીમાં આવેલા વિનાશક પૂર બાદ અનેક સ્થળોએ રોડ બેસી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ બનવા પામી છે, જેને લઈને ગતરોજ અકોટા રોડ પર કોલ્ડ્રિંક્સ ભરેલા ટેમ્પાનું ટાયર જમીનમાં ખૂંપી જતા ભૂવો પડ્યો હતો. વિશ્વામિત્રીમાં આવેલા વિનાશક પૂર બાદ અનેક સ્થળોએ રોડ બેસી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ બની છે. દરમિયાન અકોટા ગામથી મુજમવડા સુધી સર્કલના 1.4 કિલોમીટરના રોડ પર 16 ભૂવા પડ્યા છે. શનિવારે બપોરે તાજવિવંતા હોટલની સામે કોલ્ડ્રિંક્સ ભરેલા ટેમ્પાનું ટાયર જમીનમાં ખૂંપી જતા ભૂવો પડ્યો હતો. ગત જુલાઈ-ઓગસ્ટમાં 3 વખત આવેલા પૂરે ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તો બીજી તરફ રોડ, ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરનું પણ ભારે નુકસાન થયું છે. અનેક સ્થળે મસમોટા ભૂવા અને રોડ બેસી જવાની અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં અકોટાથી મુજમવડા તરફના રોડ પર એક પછી એક પડેલા 16 ભૂવાએ ઇતિહાસ સર્જ્યો છે. તેવામાં શનિવારે બપોરે તાજવિવંતા હોટલ સામે કોલ્ડ્રિંક્સ ભરીને જતો ટેમ્પો એકાએક રોડમાં ખૂંપી ગયો હતો. આ રોડ પર વારંવાર પડતા ભૂવાથી લોકોમાં નારાજગી પ્રવર્તી હતી. અકોટા ગામથી મુજમવડા 4 રસ્તા સુધીના 1.4 કિલોમીટરના રોડ પર 16 ભૂવા પડ્યા છે, જેના રિપેરિંગનો ખર્ચ 5 કરોડ થયો છે. ત્યારે 17મું ભૂવું પડતા લોકોમાં નારાજગી ફેલાય છે. ડોર ટુ ડોરનો કચરો ભરેલું વાહન 2 મહિના પૂર્વે ભૂવામાં પડ્યું હતું. પૂર બાદ અકોટા રોડ પર મોટા ભૂવા પડી રહ્યા છે, જેનો સિલસિલો યથાવત રહ્યો છે. 2 મહિના અગાઉ અકોટાથી મુજમવડા રોડ પર કચરો નાખવા જતું ડોર ટુ ડોરનું વાહન ભૂવા પડતા ખાબક્યું હતું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ રાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.